તો આપણા મિત્રો બહુ નજીક આવી ગયા છીએ. હવે અહીંયાથી 6 કિલોમીટર બાકી છે મિત્રો. મિત્રો આપણે પણ જો વરસાદ ચાલુ થઈ ગયો છે તો મિત્રો આપણે પણ જો સમરકોટ પહેરી દીધો છે. વરસાદ આવે છે ને એટલે રેનકોટ ઠોકી દીધો છે. તો મિત્રો વિડીયોની અંદર બનાવ્યો જો તમે આપણે તો 12:30 થયા છે. આપણા મિત્રો વધારે બાકી રહી. તો મિત્રો આપણે અહીંયાથી ગૌરીકુંડ 5 કિલોમીટર બાકી છે. ગૌરીકુંડ મિત્રો આપણે જો પુલ ઉપર આવી ગયા છીએ. ગૌરીકુંડ નજીક આવી ગયા છીએ અને વરસાદ આવે છે મિત્રો. વરસાદ પાછો થોડું ચાલુ થઈ ગયો છે. તો મિત્રો આપણે પણ રેનકોટ પહેરી લીધો છે. જુઓ વરસાદ આવતો તો પલળવું નથી એટલે રેનકોટ પહેરી લીધો છે. થાક લાગે તો એટલો બધો થાક નથી લાગે. વિડીયો કાલના જેટલો નથી લાગે. તો જુઓ તો મિત્રો અહીંયા આગળ નદી જ્યાં જુઓ તમે છેક અધ્ધરથી આવી છે. કેદારનાથ ભગવાનનું મંદિર છે ત્યાંથી આવી નદી. તો આપણે નદી કિનારે અધ્ધરથી આવ્યા. તમે જો આપણે લોકેશન આપણે હાલ અહીંયા આગળ પુલ ઉપરથી આવ્યા. અહીંયાથી અહીંયા આગળ તો આપણે ચાલીએ. તો મિત્રો સમય થયો છે અત્યારે 1 વાગ્યો છે. 2 વાગ્યાનો ટાઈમ આપ્યો છે મિત્રો. તો આપણે કલાકની અંદર નીચે ઉતરી જવાનું છે. જમવાનું મિત્રો પણ બાકી છે. આપણે સવારે ચા પીને નીકળ્યા છીએ કારણ કે ઉપર જમવાનું બહુ મોંઘું પડે છે. એટલે આપણે ફર્સ્ટ ક્લાસ નીચે જઈ ગાડી પાર્કિંગમાં સામાન મૂકીને જમી લઈએ. તો મિત્રો આપણે ગૌરીકુંડ 4 કિલોમીટર બાકી છે. જો અહીંયા આગળ આપણે અહીંયાથી આવ્યા. તો મિત્રો આપણે 4 કિલોમીટર બાકી છે. તો મિત્રો આપણે દર્શન કરી નીચે ઉતરી ગયા છે. અહીંયા આગળ તો આપણે ગૌરીકુંડથી ચાલીને અહીંયા આગળ રુદ્રપ્રયાગ સુધી આપણે ચાલીને આવ્યા. કારણ આપણે જીપમાં બેસવાનું હતું પણ જગ્યા નથી ટ્રાફિકના કારણે. 3 કલાક ગયા હતા એટલે અમે ચાલીને અહીંયા ગયા. ના લોકો કીધું પકોડી ખાવી છે કારણ કે પકોડી જોઈ નહીં હમણાંથી. તો મિત્રો જોઈએ આપણે ગાડીનું પાર્કિંગ પણ અહીંયા નજીક આવી ગયું છે. તો મિત્રો આજે આપણે 2 દિવસે આજે ગાડી બેસવાનો નંબર આવશે. 2 દિવસથી મિત્રો આપણે ચાલીને જ ફર્યા છીએ. રુદ્રપ્રયાગનું બજાર છે મિત્રો. જુઓ
હવે પાર્કિંગ દેખાઈ રહી છે આપણે. અહીંયા આગળનો હોટલો જો છો મિત્રો. પાર્કિંગ દેખાય છે આપણે ગાડી મૂકી છે મિત્રો. આપણે ગાડી મૂકી હતી ત્યાં આગળ આવી ગયા જુઓ નજીક આપણે ગાડીના જોડે. 2 દિવસથી આજે આપણે ગાડી જોડે કેટલા દિવસે આવ્યા? કેટલા દિવસે? 2 દિવસ ચાલીને જ ફર્યા ને કાઢી તો ખીચડી કાઢીને દાળ બધું ભેગું થઈ ગયું. તો મિત્રો થાકી જાય છે બસ જોરદાર. હા જો અમારી ગાડી તો અહીંયા આગળ ધૂળ ધૂળ થઈ જશે મિત્રો. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો અને મારી યુટ્યુબ ચેનલ એટલે સફર ચેનલને મિત્રો શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને 20 કિલોમીટર બહાર નીકળી ગયા છે અને હવે જવાનું છે આપણે હરિદ્વાર. તો મિત્રો અત્યારે ટાઈમ થાય છે 6:30 વાગ્યાનો. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. આપણે રિટર્ન થઈ જાય છે. આપણે હવે 4 ધામની યાત્રા સંપૂર્ણ રીતે સફળ થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે. તો આપણે હવે હરિદ્વાર જવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે 4 ધામની યાત્રા કરીને કેદારનાથથી રિટર્ન નીકળી ગયા છીએ. તો આપણે અહીંયા આગળ રૂમ રાખ્યો હતો. આપણે રાત્રે અહીંયા આગળ 10 વાગે કેદારનાથથી આપણે લગભગ 110 કિલોમીટર જેટલું કાપ્યું હતું. અહીંયાથી હવે 130 કિલોમીટર હરિદ્વારના છે મિત્રો. તો આપણે અહીંયાથી ડાયરેક્ટ ગાડી ઉઠાવવાની છે સીધી હરિદ્વાર. તો મિત્રો હરિદ્વાર જઈને આ લોકોનું ખરીદ કરવાનું હોય, કોઈ લેવાનું હોય લઈ અને પછી ઘરે રિટર્ન થવાનું છે. આપણી 4 ધામની યાત્રા આજે પૂર્ણ થઈ. તો મિત્રો અમારા વિડીયોને શેર કરો, કમેન્ટ કરો. બોલો બોલો તું બોલે. ફાઇનલી બેક ટુ હોમ. ઘરે નીકળવાનું છે શાંતિથી, નિર્મળતાથી ઘરે નીકળવાનું છે. બરાબર, ઘરો ભરી છે એટલું પહાડથી બાજુ. હા મિત્રો ઘર બહુ યાદ આવી છે. એટલે બધા ઘર જવા જ નીકળ્યા છીએ. ક્યાંય જગ્યાએ ફરવા જવાની ઈચ્છા થતી નહીં હવે. તો મિત્રો આપણે ચા નાસ્તો પણ બાકી છે અને હવે પહેલાં ફર્સ્ટ ક્લાસ ચા નાસ્તો કરી લઈએ. બસ અહીંયાથી કોઈ સારું લોકેશન હોય તો વિડીયાના માધ્યમથી બતાવીએ. તો મિત્રો ચાલો આપણે ગાડી પાર્કિંગમાં જવાય સામાન મૂકી. તો મિત્રો આપણે ચા પીવાની છે. તો અહીંયા આગળ ગાડી પાર્કિંગમાં ઉતારી હાઈવે પર. તો સારી અહીંયા આગળ હોટલ હતી, ત્યાં આગળ ચા પીવાની છે આપણે. ખારી ખારી થયેલી પેટમાં તો સારું લાગે ને. તો મિત્રો આલુ પરોઠા જોડે ખારી ચા આવી નથી. આલુ પરોઠા તો આવી ગયા. જયદીપ પણ ખારીને ચા પીવાની છે. ચા જોડે ખારી જયદીપને મગાવી છે. આપણે આલુ પરોઠા અને ચા. તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ. ચાનો ઓર્ડર આપ્યો છે મિત્રો, ચા આવી નથી. ચા પીવાની છે. ચા ગરમ ગરમ બને મિત્રો. ફર્સ્ટ ક્લાસ ચા પીએ. તો મિત્રો નજારો જુઓ કેવો લાગે છે. તો આપણે હરિદ્વાર જવા નીકળ્યા છીએ. ચા નાસ્તો ફર્સ્ટ ક્લાસ કરી લીધો. મિત્રો નાનકડો ફૂલ ઓનલી ફોર ચાલીને જવા માટે તમે જોઈ શકો છો. દેવપ્રયાગ 15 કિલોમીટર બાકી રસ્તો પણ છે. જો મિત્રો પહાડ કેવા લાગે છે અહીંયા આગળ. નજારો કેવો લાગે છે જુઓ તમે, જન્નત જેવો. તો આપણે 110 કિલોમીટર હરિદ્વાર બાકી છે મિત્રો.
બાંધીને તમને નીચે કુદાડે કાકા. જો મિત્રો આપણને તો ડર લાગે છે, આપણે તો બંગી જમ્પિંગમાં તો મિત્રો અહીંયા આગળ બંગી જમ્પિંગ છે, તમે જુઓ અહીંયા આગળ લોકો ઉપર ચડ્યા છે જે દીવાનું. ઉપરથી નીચે જમ્પિંગ કરે છે. જો મિત્રો તો અહીંયા આગળ જો લોકો પાર્કિંગમાં ગાડી ઊભી કરીને અહીંયા આગળ જાય છે લોકો. જો મિત્રો નજારો જો મિત્રો દેવપ્રયાગ 2 કિલોમીટર, દિલ્હી 315, હરિદ્વાર 90 કિલોમીટર.